વાગડ તાલુકામાં સાયકા જીઆઈડીસીમાં આવેલી વિશાલય કરણી ફાર્માકેમ કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વિસ્ફોટના તીવ્રતા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે થયેલા આ વિસ્ફોટમાં આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં 3 કામદારોના મોત નીપજ્યા હોવાનું પુષ્ટિ થયું છે, જ્યારે અન્ય અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ અને પોલીસના દળો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા માટે રાતભર કામગીરી હાથ ધરાઈ હતી. અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ તેમજ આવતા હવે વિસ્ફોટના કારણે અંગે તપાસ વધુ તેજ બનશે તેવી શક્યતાઓ છે. પ્રશાસન તરફથી તપાસના કાર્યવાહી હાથ ધરાઈ છે અને પ્રાથમિક તારણ મુજબ બોઇલર વિભાગમાં થયેલી ખામીને કારણે વિસ્ફોટ થયો હોવાનું મનાય છે.